નમસ્કાર. ગુજરાતના હજારો વર્ષોના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક સફરના આ રસપ્રદ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. ચાલો સમજીએ કે છેક 4000 વર્ષ જૂના મૂળ ધરાવતા આ પ્રદેશે પોતાની આધુનિક ભાષાકીય ઓળખ માટે કેવો સંઘર્ષ કર્યો. આ ઐતિહાસિક યાત્રા અત્યંત પ્રાચીન છે. છેક હડપ્પન સંસ્કૃતિ અને લો યુગના બંદરોથી આ સફર શરૂ થાય છે. ધોળાવીરા અને લોથલનો વિચાર કરો. તે સમયે પણ આ પ્રાચીન શહેરો અદ્ભુત એન્જિનિયરિંગ અને વૈશ્વિક વ્યાપારના મુખ્ય કેન્દ્રો હતા. સદીઓ વીતતી ગઈ તેમ મૌર્ય, ગુપ્ત અને ચાલુક્ય જેવા શક્તિશાળી સામ્રાજ્યોએ આ પ્રદેશનું રાજકીય ચિત્ર બદલી નાખ્યું. ગિરનારનો શિલાલેખ અને સુદર્શન તળાવ જુઓ. તે ચંદ્રગુપ્ત મૌર્યના અહીંના પ્રભાવશાળી શાસનની નક્કર ઐતિહાસિક સાબિતી આપે છે. ત્યારબાદ સલ્તનતકાળ, મુઘલ સામ્રાજ્ય અને છેલ્લે બ્રિટિશ શાસન, આ તમામ સત્તાઓએ ગુજરાત પર પોતાની ઊંડી છાપ છોડી. પરંતુ ખરો વળાંક 20મી સદીમાં આવ્યો. આ એ સમય હતો જેણે ભાષા અને અસ્મિતાના મોટા સંઘર્ષનું બીજ વાવ્યું. મોટો પ્રશ્ન એ હતો કે શું દ્વિભાષી મુંબઈ રાજ્ય સાથે રહેવું કે પછી અલગ ભાષાકીય ઓળખ ઊભી કરવી. અહીંથી જ મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. વિદ્યાર્થીઓના વિરોધે ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં એક પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું. 1956માં લાલ દરવાજા ખાતે બનેલી એ દુઃખદ ઘટના કોણ ભૂલી શકે. યુવાનોની શહાદતે આ આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આંદોલનને ટેકો આપવા નાગરિકોએ જાતે જ સ્વયંભૂ જનતા કર્ફ્યુ લાદ્યો હતો. એક તરફ મોરારજી દેસાઈ દ્વિભાષી રાજ્ય માટે ઉપવાસ પર હતા, તો બીજી તરફ અલગ રાજ્યની લોકમાંગ અડગ હતી. અને અંતે એ ઐતિહાસિક વર્ષ આવ્યું 1960. આ એ સીમાચિહ્નરૂપ સમય હતો જેણે ભારતનો નકશો બદલી નાખ્યો. પરિણામે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા. ડાંગ ગુજરાતમાં ભળ્યું અને જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા. અદ્ભુત વિજય. ભદ્ર ખાતે આવેલું આ શહીદ સ્મારક આજે પણ માતૃભાષા માટે બલિદાન આપનાર એ યુવાનોની વીરતાની સાક્ષી પૂરે છે. આ કઠોર સંઘર્ષે માત્ર નવું રાજ્ય જ નહોતું આપ્યું, પણ ગુજરાતી ભાષા અને તેના સમૃદ્ધ સાહિત્યિક વારસાને જીવંત રાખ્યો. કેટલી મજાની વાત છે. કાકા સાહેબ, કલાપી અને ધૂમકેતુ જેવા સાહિત્યકારો પોતાના મૂળ નામના બદલે તખલ્લુસથી અમર થઈ ગયા. ગોવર્ધન રામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર કે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ જુઓ. આ માસ્ટરપીસ કૃતિઓએ પ્રદેશની ઓળખને વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. ખરેખર જ્યારે કોઈ ભાષા બરાબર સમજાય છે ને ત્યારે જ તેનું સાહિત્ય અને ઇતિહાસ સાચા અર્થમાં જીવંત બને છે. તો વિચારો, 4000 વર્ષ જૂની આ અદ્ભુત સાંસ્કૃતિક યાત્રાનો કયો રોમાંચક ભાગ હવે